બાકી અમારે આપાભાઈ કાળાભાઈ ગઢવીએ લખ્યું છે કે જે ઘેરે અન્નદાન નથી અને સ્ત્રીનું જ્યાં સન્માન નથી, અરે નરક ગણજો એ આંગણને, સંતો જ્યાં મિજબાન નથી. જે ઘેરે અન્નનું દાન ન થતું હોય, જે ઘેરે સ્ત્રીઓનું સ્વમાન ન હોય, જે ઘેરે સંતોની ભક્તોની પધરામણી ન થતી હોય, એ ઘર નથી, નરક સમાન છે. હા, નારી એ તો નારાયણી છે. આ તો આપણી કહેવત છે, હશે એનું ઘર વસે. વસે પછી હશે કે નહીં ભાગની વાત. પરિણામ પછી કોકે દાંત કાઢ્યા છે, નહીં તો નહીં. કારખાને એક બોર્ડ માર્યું હતું કંપનીમાં બહાર કે 4 મજૂરની જરૂર છે પણ બધાય વાંઢા હોવા જોઈએ. તો મેનેજર સાહેબે શેઠને કીધું કે ભાઈ હવે અહીંયા આપણે તો નોકરી આવે એ કામ છે ને, પરણેલા વાંઢા હોય આપણને શું ફેર પડે. ત્યારે એ શેઠે કીધું એ કે વાંઢા હોય ને તો કોઈનો તુકારો ન ખમે, બધાય પરણેલા એટલા માટે આપણે રાખવા છે, ગમે એમ ઘગલાવો તો બોલે નહીં, ટેવાઈ ગયેલા હોય. ઘીરે ઘગલાવ્યા હોય ને, વાંઢા તુકાર્યું પાણી ન પીએ.